લિંબાયત વિસ્તારમાં ચિયા ગેંગનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 48 કલાકમાં લિંબાયત પોલીસ મથકમાં ગેંગ વિરુદ્ધ 3 ખંડણીના ગુના નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ ગેંગ વિરુદ્ધ ભૂતકાળમાં લૂંટ, ધાડ, મારામારી, રાયોટિંગ અને હત્યાના પ્રયાસ સહિત 10 ગુના નોંધાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ કેટલો લાંબો છે. હવે આ ગેંગ વિરુદ્ધ 13 ગુના નોંધાઈ ચૂક્યા છે. લિંબાયત વિસ્તારમાં રહેતા વેપારીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી આ ગેંગના સભ્યો હપ્તા વસૂલી કરતા હતા. આશ્ચર્યજનક વાત તો એ છે કે બકરી બાંધવા જેવી સામાન્ય બાબત માટે પણ લોકો પૈસા વસૂલતા હતા. લિંબાયતમાં ઘરેથી બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું છે, કારણ કે આ ગેંગના સભ્યો દ્વારા લોકોને સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રણેય તાજેતરના કેસ ખંડણીના હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. ચિયા ગેંગના મુખ્ય 3 સભ્યોમાં વાજીદ ઉર્ફ ચિયા, સમીર ઉર્ફ ગેટી અને દીપક ઉર્ફ મરાઠીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ ગેંગના મુખ્ય સૂત્રધાર વાજીદ ઉર્ફ ચિયા તેની ચાઇનીઝ જેવા વાળ અને દેખાવને કારણે ચિયા તરીકે ઓળખાય છે. તેના પરથી આ ગેંગનું નામ ચિયા ગેંગ પડ્યું છે. આ ગેંગ વિરુદ્ધ અગાઉ લૂંટ, ધાડ, મારામારી, રાયોટિંગ, હત્યાના પ્રયાસને ખંડણી જેવા ગુના નોંધાય છે.